ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની અંગ્રેજીની સિરીઝ ચાલી રહી છે તેમાં આપ સૌનું સ્વાગત છે। આજે ફરી વખત આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ અને આપનું અંગ્રેજીનું સપનું સાકાર કરવા માટે, પૂર્ણ કરવા માટે ક્યાં આવવાનું છે તો કે અશોક નકુમની ચેનલ પર આવવાનું છે, જ્યાં તમને મળવાનો છે 30 દિવસ સુધી સ્પોકન ઇંગ્લિશનો કોર્સ। અંગ્રેજીની શરૂઆત તમારે કરવી છે તો અહીં ચોક્કસથી આવો, આપને સારી રીતે અંગ્રેજી આવડશે જ। બીજી બાબત કે અહીંયા તમને દરરોજ રાત્રે 8 વાગ્યે એક સરસ મજાનો લેક્ચર મળવાનો છે યુટ્યુબ પર અને જેને તમારે માણવાનો છે। જો તમે આ 30 દિવસ સુધી માણતા રહેશો તો તમે 30 દિવસની અંતે અફલાતુન અંગ્રેજી બોલશો તેટલી ચોક્કસથી ખાતરી આપું છું। એના માટે શું કરવાનું છે તો કે તમારે યુટ્યુબમાં જઈ અને અશોક નકુમની ચેનલને સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરી અને કાયમીના વિડીયો જોવાના છે, બરાબર। તો આ શેના માટે છે તો કે ડિઝાઇન ફોર સક્સેસ, સફળતા માટે ડિઝાઇન કરવામાં આવેલા આ લેક્ચરો છે કે જે તમારે માણવાના છે। ચાલો આજે દિવસ નંબર 13 ની અંદર આપણી જર્નીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો તેની અંદર આગળ વધીએ અને શું શીખશું તેની ચર્ચા કરીએ આજે। તો આજના લેક્ચરની અંદર આપણે શીખવાનું છે પોઝેસિવ પ્રોનાઉન। આ પોઝેસિવ પ્રોનાઉન જે છે તે અલગ અલગ કઈ રીતે વપરાય છે, કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તેની ચર્ચા આપણે કરીશું, બરાબર। તો જોઈએ તો અહીંયા આપણી સમક્ષ ચર્ચા કરવામાં આવેલી છે કે માઇન એટલે કે મારું પોઝેસિવ પ્રોનાઉન છે, સંબંધક સર્વનામ, બરાબર। તો જ્યારે કોઈ વસ્તુ પર માલિકી દર્શાવી હોય ત્યારે માઇન વપરાય છે। શું વપરાય છે? માઇન। મારે કોઈ વસ્તુ પર માલિકી દર્શાવી છે, કોઈ એક વ્યક્તિ જ્યારે બોલનાર એક વચન છે, પહેલો પુરુષ છે ત્યારે માઇન વપરાય છે એવું કીધું છે આપણને। એનો અર્થ શું કીધો છે અહીંયા તો કે અહીંયા મારું, મારી અથવા મારા। તો એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે આપણને। ધીસ બુક ઇઝ માઇન, આ મારી બુક છે। પછી ધેટ વોઝ માઇન, તે મારું હતું। હવે અહીંયા માઇન જે છે તેનો ઉપયોગ કઈ રીતે તો કે માઇન એટલે કે મારું અથવા મારું છે। અહીંયા માઇન એટલે શું તો કે માય પ્લસ નાઉન, અહીંયા બંને બાબતને ભેગી કરી દેવાની છે। અહીંયા આપણે આ જ વાક્ય છે ધીસ ઇઝ શું કીધું, ધીસ બુક ઇઝ માઇન। આ વાક્યને આ રીતે પણ લખી શકીએ, કઈ રીતે તો કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે। તો અહીંયા આપણને સરસ મજાની રીતે કીધું છે કે માઇનનો અર્થ શું થાય છે તો કે માઇન માય પ્લસ નાઉન। તો અહીંયા જ્યારે આ પ્રકારની વાક્ય રચનામાં માઇન વાપરવાનું છે ત્યારે આ શબ્દો એટલે કે જે તે શબ્દ છે તેનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, એવું કીધું છે। માઇન પ્લસ નાઉન, સંજ્ઞા વગર। તે જ એટલે કે માઇન પછી નાઉન આવતું નથી। જ્યારે માઇન આવે છે તો તેના પછી નાઉન નથી આવતું। શા માટે તો કે માઇન શબ્દની અંદર જ આ નાઉનનો સમાવેશ થઈ ગયેલો જોવા મળે છે, એટલા માટે। તો આ રીતે આ વાક્ય જે છે તેનો ઉપયોગ થાય છે। ચાલો નેક્સ્ટ, અહીંયા ત્યાર પછીની ચર્ચા કરી છે। શું કીધું છે કે જ્યારે માઇન એટલે કે મારું ની જેમ યોર્સ નો ઉપયોગ થાય ત્યારે તો તમારું અથવા તારું, જે રીતે માઇન જે છે આ પ્રથમ પુરુષ માટે છે એવી રીતે યોર્સ જે છે તે કેના માટે છે તો કે બીજા પુરુષ માટે, તો તેનો ઉપયોગ થાય છે। ત્યારે શું થાય છે, એનો અર્થ તારું, તમારું અથવા તમારા, તે માલિકી દર્શાવવા માટે વપરાય છે। આપણે જે માઇનની ચર્ચા કરી છે તે જ પ્રમાણે માલિકી દર્શાવવા માટે શું વપરાય છે, યોર્સ, બીજા પુરુષનું, બરાબર। તો એની પણ સમજૂતી છે। અહીંયા શું કીધું છે, યોર્સ એટલે કે તમારું અથવા તમારું છે। આ યોર્સની અંદર પણ યોર પ્લસ નાઉનનો સમાવેશ થયેલો જોવા મળે છે। આપણે કહીએ કે ધીસ ઇઝ યોર પેન, આ તારી પેન છે। તો હવે અહીંયા જ્યારે આનો આપણે ઉપયોગ કરવાનો હોય શું કહેશું કે ધીસ ઇઝ યોર્સ, બરાબર। તો અહીંયા યોરનું શું થઈ જાય છે, યોર્સ અને પેન શબ્દ છે તે નીકળી જાય છે। ટૂંકમાં કહીએ તો આ બંને શબ્દ છે એનું આ ગરજ સારે છે, આના દ્વારા ટૂંકાણમાં લખી શકાય છે સંજ્ઞા વગર, સંજ્ઞા એટલે કે નામ વગર, બરાબર। તે જ પ્રમાણે ધૈર્યની વાત કરીએ તો ધૈર્યમાં તેવું છે તેમનું અથવા તેમનું છે, ધૈર્ય છે ધૈર્ય સ, બરાબર।
તો ધેર છે ધેર પ્લસ નાઉન આ બંનેનું ભેગું થઈ જાય છે, જે રીતે અહીંયા આપણે કર્યું તે જ પ્રમાણે. બરાબર. તો આ તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ્યારે આપણે ચર્ચા કરવાની હોય વ્યક્તિ સાથે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આની ચર્ચા કરીએ ને તો અહીંયા શું કીધું કે પુરુષવાચક સર્વનામના છઠ્ઠી વિભક્તિના બે રૂપો અલગ અલગ કેટલા છે? બંને રૂપો બરાબર ધ્યાનમાં રાખવાના છે. આ છઠ્ઠી વિભક્તિ કહેવાય છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. અહીંયા એક વચન આપ્યું છે અને અહીંયા આપ્યું છે બહુવચન. તો આ છઠ્ઠી વિભક્તિના અલગ અલગ રીતે વપરાતા નામ કે છે. તો કે માય છે કે જેનું માઇન એવું થાય છે. પછી યોર તો યોર્સ, હિઝ તો હિઝ, હિઝનું હિઝ એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી હર તો હર્સ. અને બહુવચનની વાત કરીએ તો અવરનું થઈ જાય છે ધેર, યોરનું યોર્સ અને ધેરનું ધેર્સ. તો આ પ્રમાણે દરેક જગ્યાએ આ બંને છઠ્ઠી વિભક્તિના સર્વનામ જે છે તે વપરાય છે અને તેનો અર્થ એકદમ સિમ્પલ અને એકદમ સમાન થતો જોવા મળે છે. માત્ર તેની રચનાને ધ્યાનમાં રાખીને અલગ પાડવામાં આવ્યા છે. ચાલો અહીંયા આપણે ચર્ચા કરીએ એના ઉદાહરણો. બરાબર. તો ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે તે વપરાયેલું છે. જો પુરુષવાચક સર્વનામના બંને રૂપોની ચર્ચા કરવાની છે. ક્યાં ક્યાં? તો કે બંને રૂપની ચર્ચા કરવાની છે. તો અહીંયા પહેલું શું કીધું કે ધીઝ આર માય પેન્સ. ધીઝ આર માય પેન્સ, આ મારી પેનો છે. તો અહીંયા શું કીધું છે કે ધીઝ પેન્સ આર માઇન. જ્યારે આમાંથી આમાં રૂપાંતર થાય છે અથવા તો તે આ વિભક્તિ આ માયમાંથી માઇનની અંદર જ્યારે કરવામાં આવે છે તેનું વાક્યનું રૂપાંતર અથવા તો તે રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખો, કઈ રીતે થાય છે તે જુઓ. અહીંયા કીધું છે માય પેન્સ. આની અંદરથી પેન્સ છે તે આગળ આવી ગયું છે અને અહીંયા માઇનનું થઈ ગયું છે. શું કીધું કે ટૂંકમાં કહીએ તો આ જે શબ્દ જે છે તે તને આના પછી તરત અથવા કહીએ તો જે તે સહાયકારક ક્રિયાપદ જે છે તેના પહેલા આવી જાય છે. તો શું કીધું? ધીઝ પેન્સ આર માઇન, આ પેનો મારી છે. આની પાછળ નામ છે તે નામ છે ક્યાં આવી જાય છે? તો કે આગળ આવી જાય છે. જુઓ અહીંયા ધેટ ઇઝ યોર હોમ, ધેટ ઇઝ યોર હોમ. તો શું કીધું? ધેટ હોમ ઇઝ યોર્સ. અહીંયા યોર હતું તો અહીંયા શું થઈ ગયું છે? યોર્સ. પછી ધીસ ઇઝ અવર ટેબલ, તો ધીસ ટેબલ ઇઝ અવર્સ. તો અહીંયા તમે જુઓ છો કે તેનું કઈ રીતે રૂપાંતર થાય છે? તો કે ધીઝ પેન્સિલ્સ, આ ધીઝ છે તે અહીંયા આગળ આવ્યું છે અને પેન્સિલ છે તે આગળ અહીંયા આવી ગયું છે પાછળથી. અને અહીંયા આર મૂકી અને શું કર્યું? ધેરનું શું કર્યું છે? તો કે ધેર્સ. બરાબર. આ રીતે થાય છે. પછી ધીઝ આર હિઝ શર્ટ્સ. તો અહીંયા શું થયું છે? ધીઝ શર્ટ્સ આર હિઝ. આપણે હમણાં જ કહ્યું કે હિઝનું હિઝ જ રહી, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. તો અહીંયા હિઝનું હિઝ જ રહેલું જોવા મળે છે. પછી ધેટ ઇઝ હર ચેઇન, તો ધેટ ચેઇન ઇઝ હર્સ. પછી ધોઝ આર માય બુક્સ, તો ધોઝ બુક્સ આર માઇન. અહીંયા માયનું શું કર્યું છે? તો કે માઇનો. પછી કે છે ધીસ ઇઝ યોર સ્કૂટર. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, SCOOTER. બરાબર. તો અહીંયા તમે જોશો તો શું કીધું? ધીસ સ્કૂટર ઇઝ યોર્સ. અહીંયા યોર છે તેનું શું થઈ ગયું છે ત્યાં? તો કે યોર્સ. ત્યારબાદ ધીસ ઇઝ ધેર હાઉસ. તો અહીંયા ધીસ હાઉસ ઇઝ પછી ધેર્સ. પછી ધેટ ઇઝ ગૌરીઝ ચપાટી. તો અહીંયા જોઈ શકો છો કે એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય આવ્યું છે. તો તેનું કઈ રીતે થાય છે? તો ધીસ ચપાટી ઇઝ ગૌરીઝ. અહીંયા એપોસ્ટ્રોફી વાળું જે નામ જે છે તે ક્યાં આવી જાય છે? તો કે પાછળ. બરાબર. પણ તેની સાથે પૂર્વ શરત એ છે કે તે અહીંયા કોઈ પણ નામ હોવું જરૂરી છે. કેવું? તો કે વસ્તુનું. બરાબર. ધેટ ઇઝ અ વસંત બેગ. અહીંયા પણ એસ લાગ્યું છે. પછી ધેટ બેગ ઇઝ વસંત. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ છો
કે એક વિભક્તિ જે છે છઠ્ઠી વિભક્તિ તેનું એક રીતમાંથી બીજી રીતમાં કઈ રીતે રૂપાંતર થાય છે. બંનેનો અર્થ સમાન છે, ખાલી રચના અલગ છે. આગળ જઈએ. હવે આપણી પાસે વાક્ય આવ્યા છે. પ્રશ્નોના ઉત્તર આપતી વખતે છઠ્ઠી વિભક્તિના સર્વનામોના બંને રૂપો કેવી રીતે વપરાય તે જુઓ. છઠ્ઠી વિભક્તિના આપણે રૂપ જે જોયા હમણાં તે અલગ અલગ કઈ રીતે વપરાય છે બંને રૂપો. એકના એક પ્રશ્નનો જવાબ જુદી જુદી રીતે આપી શકાય છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા પહેલું છે કે ઇઝ ધીસ યોર બુક? શું આ તારી બુક છે? તો કે શું કે યસ ઇટ ઇઝ. હા તે છે. પછી શું કહ્યું? યસ ઇટ ઇઝ માય બુક. હવે અહીંયા બુકનું નામ છે તે તમે આ જોઈ શકો છો કે આવેલું જોવા મળે છે. પછી યસ ઇટ ઇઝ માઇનો. અહીંયા શું કર્યું છે? હા તે મારી છે. અહીંયા પણ એ જ રીતે હા તે મારી છે. પણ અહીંયા જોઈ શકો છો અહીંયા માય વપરાયું હતું, અહીંયા માઇન વપરાયેલું જોવા મળે છે. પછી આર ધીઝ ધેર ફાર્મ? તો યસ ધીઝ આર. અને શું કીધું? યસ ધીઝ આર ધેર ફાર્મ. પછી તેનું આપણે શું કરશું? યસ ધીઝ આર ધેર્સ. અહીંયા ફાર્મ છે તેની જગ્યાએ શું આવી ગયું છે? તો કે ધીઝ વપરાયું જોવા મળે છે ફાર્મને સ્થાને. બરાબર. પછીનું વાક્ય આર ધોઝ કાર્સ યોર્સ? શું આ ગાડીઓ તમારી છે? પછી કહે છે યસ ધોઝ આર અને યસ ધોઝ આર અવર કાર્સ. અને અવર કાર્સની જગ્યાએ શું? યસ ધોઝ આર અવર્સ વપરાયેલું જોવા મળે છે. તો અહીંયા બંને વિભક્તિના કઈ રીતે વાક્યની અંદર જવાબ આપી શકે છે તેની ચર્ચા આપણે કરી છે. ચાલો હવે આ પ્રકારના વાક્ય જે છે તેનો જવાબ આપણે આપીએ કે કઈ રીતે જે જવાબ બને છે. ઇઝ ધેટ યોર મિરર? તો શું કહીશું આપણે? કે યસ ધેટ ઇઝ. પછી બીજું વાક્ય કે યસ ધેટ ઇઝ માય મિરર. બરાબર. અને હવે એનું વાક્ય કહીએ કે યસ ધેટ ઇઝ માઇન. બરાબર. તો અહીંયા જુઓ છો કે માય મિરરની જગ્યાએ આપણે માત્ર શું વાપર્યું છે? તો કે માઇન. બરાબર. ચાલો નેક્સ્ટ. શું કીધું? આર ધોઝ અવર બેગ્સ? તો આપણે કહીશું યસ ધોઝ આર. હા તે છે. પછી કહીએ કે યસ ધોઝ આર અવર બેગ્સ. અને હવે એનું અવર્સ વડે કઈ રીતે બને છે તે જોઈએ. તો આપણે કહીએ યસ ધોઝ આર અવર્સ. અહીંયા જે માય બેગ જે ઓર બેગ્સ છે એની જગ્યાએ શું માત્ર વાપર્યું છે આપણે? અવર્સ. ચાલો નેક્સ્ટ. તો અહીંયા શું કીધું? ઇઝ ધીસ હર પર્સ? તો આપણે કહીશું યસ યસ ધીસ ઇઝ. અહીંયા હર પર્સ કીધું છે. બરાબર. ઇઝ પર્સ નહીં. યસ ધીસ ઇઝ. હા તે છે. પછી એનું આપણે શું કહીશું? પૂરો જવાબ યસ ધીસ ઇઝ હર પર્સ. પછી એનું આપણે આ રીતે હર્ષ વાપરીને કરીએ તો કઈ રીતે બનશે? તો શું કહીએ કે યસ ધીસ ઇઝ હર્ષ. આ પ્રમાણે. તો આ તમે જોઈ શકો છો કે કઈ રીતે છઠ્ઠી વિભક્તિના બંને રૂપો છે તે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ચર્ચા જે છે તમારા મિત્રો જોડે કરતા રહો, જેથી કરીને બોલવામાં આપણને તમને જીભ જે છે તે ટેવાઈ જશે અને તમને અંગ્રેજીમાં સરળતાથી બોલવાની પ્રેક્ટિસ થશે. ચાલો તેના પછીની ફરી વખત હજી આગળ વાક્યો છે તો તેની ચર્ચા કરીએ. ઇઝ ધીસ ધેર ગાર્ડન? તો આપણે કહીશું યસ ધીસ ઇઝ. શું કીધું? યસ ધીસ ઇઝ. ચાલો પછી શું કહીશું કે યસ ધીસ ઇઝ ધેર
ગાર્ડન, બરાબર, આ પ્રમાણે. પછી શું કહીએ કે યસ ધીસ ઇઝ, અહીંયા ધેરનું શું થઈ જશે ધેર્સ. પછી બીજું વાક્ય ઇટ ઇઝ માય કોમ્પ્યુટર, સોરી ઇટ ઇઝ ઇટ માય કોમ્પ્યુટર, શું આ મારું કોમ્પ્યુટર છે? તો કે શું કે યસ ઇટ ઇઝ. અને બીજું શું કહીશું યસ ઇટ ઇઝ માય કોમ્પ્યુટર. અને હવે અહીંયા શું કહીશું કે યસ ઇટ ઇઝ માયનું શું થઈ જશે તો કે માઇન, બરાબર, આ પ્રમાણે. પછી આર ધીઝ યોર ચેર્સ, તો તેનું શું કહીશું કે યસ ધીઝ આર. અને હવે બીજું એનું પૂર્ણ વાક્યમાં તો શું કહીશું યસ ધીઝ આર યોર ચેર્સો. અહીંયા યોરની જગ્યાએ માય વાપરી શકે પણ અત્યારે આપણે યોરનું યોર જ રાખેલું છે. તો આપણે શું કહીશું ત્યાર પછી કે યસ ધીઝ આર યોરનું શું થઈ જશે યોર્સ, બરાબર. તો આ રીતે જુઓ કે સરસ રીતે વાક્ય છે તેને કઈ રીતે બનાવે છે. અને પ્રેક્ટિસ માટે એકાદ વાક્ય તમે આવું લખો તમારી જાતે અને ત્યાર પછી તેને આ રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ જઈએ અંગ્રેજી વાક્યનું અંગ્રેજીમાં આપણે પ્રશ્નાર્થ બનાવ્યો ગુજરાતી વાક્ય છે તેનું કઈ રીતે અંગ્રેજીમાં રૂપાંતર થાય છે તેની ચર્ચા કરીએ. તો શું કીધું આ અમારો દેશ છે, તો આપણે કહીશું કે ધીસ ઇઝ અવર કન્ટ્રી. શું કીધું કે આ અમારો દેશ છે. અહીંયા મિત્રો આપણે એક રીતે જે છે તેની ચર્ચા કરીએ તો કીધું છે કે આ અમારો દેશ છે. અહીંયા અત્યારે શું વાપર્યું છે આપણે અવર વાપર્યું છે. હવે અવરની જગ્યાએ અવર સ વાપરીને જ્યારે કરવું હોય તો કઈ રીતે બને છે આ જ વાક્યને. તો શું કહીશું કે ધીસ, અહીંયા ધીસ કન્ટ્રી શું લખવું પડશે ધીસ કન્ટ્રી ઇઝ અવર્સ. અહીંયા આ કન્ટ્રી જે છે તે આગળ આવી જાય છે અને આ અવરનું શું થઈ જાય છે અવર્સો. ધીસ કન્ટ્રી ઇઝ અવર્સો. પછી તે મોનાની બહેન છે, તો અહીંયા શું કીધું કે સી ઇઝ મોનાઝ સિસ્ટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના પ્રકારનું વાક્ય હમણાં આગળ જોયું હતું પરંતુ ત્યાં કીધું હતું કે નામ હોવું જરૂરી છે. અહીંયા સજીવ નામ છે એટલે આ શક્ય બનશે નહીં છઠ્ઠી વિભક્તિ વડે, બરાબર. આનું જોઈએ મારી બહેન આળસુ નથી, તો શું કીધું કે માય સિસ્ટર ઇઝ નોટ લેઝી. આ વાક્ય પણ ઉપરના જેવું છે, બરાબર. હવે પહેલો ને પહેલા તેઓના કપ છે પ્લુરલ આપ્યું છે, તો અહીંયા શું કહીશું કે ધોઝ આર ધેર કપ્સ. પહેલા તેઓના કપ છે. હવે આપણે ધેર સ વડે બનાવ્યું તો શું કહીશું આપણે ધોઝ કપ્સ આર ધેર્સ. પહેલા તેઓના કપ છે. બંને વાક્યનું ગુજરાતી સમાન થાય છે, માત્ર અંગ્રેજીની અલગ અલગ પદ્ધતિ વડે આ લખી શકાય છે. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સની ચર્ચા કરીએ. તો હવે આપણી પાસે છે આજના દિવસના શબ્દો. જે શબ્દની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ જે ક્રિયાની અંદર તેની અંદર ચર્ચા કરીએ. તો અહીંયા શબ્દ છે સારીઝ એટલે કે સાડીઓ, પછી ચેન એટલે કે સાંકળ, શૂઝ એટલે કે જૂતા અથવા ચપ્પલ, કોમ્બ એટલે કે દાંતીઓ. જો કે અહીંયા કોમ એવો ઉચ્ચાર થાય છે, યાદ રાખજો મિત્રો, આનો ઉચ્ચાર કોમ, કેમ કે અહીંયા બ જે છે મતલબ બ તે કેવો છે તો કે સાયલન્ટ છે, અહીંયા લખાઈ ગયું છે કોમ, પણ એનો ઉચ્ચાર કોમ પણ થાય છે. અલગ અલગ ઉચ્ચાર ઘણી વખત કરતા જોવા મળે છે. પછી રેશન કાર્ડ એટલે રેશન કાર્ડ, મિરર એટલે અરીસો, બુલક્સ એટલે કે બળદ અથવા અહીંયા બળદો, બુલક્સ એટલે કે બળદો એવું છે, બરાબર. હટ્સ ઝૂંપડા, કન્ટ્રી એટલે દેશ, લેઝી એટલે આળસુ
અને ત્યાર પછી ગાર્ડન એટલે કે બગીચો, અને કોમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટર, ત્યાર પછી ચપાતી એટલે કે રોટલી, અને પર્સ એટલે કે પાકીટો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ શબ્દ આપવામાં આવ્યા છે, તે શબ્દનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે તો કે વાક્ય બનાવવાના છે. બરાબર, જે આપણને ખૂબ જ ઉપયોગી થવાના છે. અને આજના હોમવર્કની ચર્ચા કરીએ તો આજે હોમવર્ક કંઈ છે ને એક પણ વાક્ય તમને આપવામાં આવ્યું નથી. બરાબર, સરસ મજાના લેક્ચરની અંદર આપનો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ આપશો. જય હિન્દ અને જય ભારત.